પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની તપોભૂમિ એટલે કે સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ શહેર નજીક માલસર સિનોર અને આ સિનોરના માલસર ખાતે આ સેવા ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક નવું વર્ષ શરૂ થયું હોય એટલે વિદ્યાર્થીઓને સાધન સામગ્રી શૈક્ષણિક સાધન સામગ્રી અર્પણ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને સાધન સામગ્રી જ્યારે અર્પણ કરાઈ એટલે કે ભેટ સ્વરૂપે આપવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓના મોઢા પર હસી એટલે કે ખુશી જોવા મળી છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના માલસર ગામ સ્થિત પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની તપોભૂમિ માંગલ્ય ધામ ખાતે શ્રી સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ આશ્રમ દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો છે। પૂજ્ય શ્રી સ્વામી વિમુક્તાનંદ ગિરિજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટ આપવામાં આવી છે। ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ છે 450 કરતાં વધુ વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ, રબર, સ્કૂલ બેગ સહિતની શૈક્ષણિક કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। પૂજ્ય શ્રી સ્વામી મુક્તાનંદ ગિરિજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના સેવાકીય કાર્યોને બિરદાવવામાં પણ આવ્યા છે। શિક્ષણને પ્રોત્સાહન મળે અને આર્થિક રીતે નબળા પરિવારજનોના બાળકોને અભ્યાસમાં સહાય મળે તે હેતુસર છેલ્લા અનેક વર્ષોથી સતત સેવાકીય કાર્યો થઈ રહ્યા છે। 16 વર્ષથી ટ્રસ્ટના શિક્ષા જ્ઞાન યજ્ઞ અભિયાન હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારોના બાળકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લાના 29 ગામોની શાળાઓમાં લગભગ 300 બાળકોને સેવાનો લાભ આપવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન શિક્ષકો, ટ્રસ્ટના હોદ્દેદારો, સેવકો, વાલીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। માલસર પ્રાથમિક શાળાના બાળકોને માલસરમાં 1 થી 8 ધોરણના ટોટલ 235 વિદ્યાર્થીઓને શ્રીધામ સેવા ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ નોટબુક, પેન્સિલ, રબર અને કંપાસ આ દર વર્ષે શ્રીધામ સેવા ટ્રસ્ટ આપે છે। તે રીતે આ વર્ષે પણ એ લોકોએ દરેક બાળકોને અહીં શ્રીધામ આશ્રમમાં બોલાયા અને બધા બાળકોને આપ્યા છે। અને બાકી જે શ્રીધામ સેવા ટ્રસ્ટ તરફથી ટ્રાઇબલ એરિયામાં જે 25 થી 30 ગામોની અંદર નોટ ચોપડીનું વિતરણ છે તે યથાવત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલુ જ છે। જય સિયારામ।